તો બેક ટુ માય યુટ્યુબ ચેનલ મારા નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો હું કહીશ અમારી યુટ્યુબ ફેમિલી કેમ છે? મજામાં? આપણે મજામાં થશે. તો આપણે દૂધ ભરીને ઘેરે આવી ગયા છે વાડીએ ડાયરેક્ટ ને ગાડી તો આપણી પીડી છે દેખાતી છે ને અત્યારનો સનરક જાવો કંઈક છે ભાઈ, એવું છે ને. અત્યારે આપણે જાગીને બાગીને રાતે વી જતા, પણ વિડીયો તમે આગળ જોયો હોય છે એમાં તો કટકો નહીં હોય, ઠીક છે. બાકી તો જો આપણે જવાનું છે, તમે ટાઇટલ ને થંબનેલ જોઈને ખબર પડી જ જાય ત્યાં જવાનું છે, એવું છે ને. બાકી પહેલી વાર એક નાની એવી લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો, છે સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે તમારે બિપિનભાઈ પાણી વાળે છે ખેતરમાં, જોઈ શકો છો તમે. અત્યારે પાણી વાળે છે ને મારે જવાનું છે ગાડી લઈને, તમને ખબર પડી જાય ટાઇટલ ને થંબનેલ જોઈશે એટલે કન્ટિન્યુ બને રહેજો આખા બ્લોગની અંદર, ઠીક છે, કે વ્લોગની અંદર કે બ્લોગની અંદર જે હોય પણ વ્લોગની અંદર બનેલા રહેજો કન્ટિન્યુ. અહીં આપણી તો ગાડીનું નામ લખો છે વિપુલ બિલ લાઈફ ટાઈમ વ્લોગ, ઠીક છે. તો કન્ટિન્યુઅર હવે તો આપણે નીકળીએ છીએ. અહીંયા તમારા પપ્પા જે આવે છે, ઠીક છે. તો ચલો આપણે ટાઈમ ખોટે કર્યા વિના નીકળીએ ડાયરેક્ટ ગોઈન ટુ, તમને ખબર પડી જાય ત્યાં જવાનું છે એમ, ઠીક છે. તો ચલો તો બધાને જય માતાજી, કન્ટિન્યુ વ્લોગની અંદર બનેલા રહી. લાઈનનો કટકો ચડાવવાનો તો એ હાંધો કરી નાખ્યો બિપિનભાઈને પાણી વળવાનું છે એટલે મગમાન સિંગમાં, એટલે હાંધો કરીને હવે આપણે નીકળીએ છીએ. તમે બાકી નાના નાના છે નહીં શોર્ટ જોતા જઈજો, ઠીક છે. બાકી આપણે ધીમે ધીમે રવાના થાય. આપણે તો કેનાલ ઉપર ચડી ગયા છીએ, હવે નીકળીએ છીએ. એટલે ખબર પડી જ જાય છે કંઈ ક્યાં જવાનું છે એમ, ઠીક છે. ચા મળી ગઈ છે સરસ મજાની. ડાયરેક્ટ આપણે શેઠની ઓફિસ આવ્યો, પણ ચા તો આપણે આવી ગઈ છે તો ઠપકા લઈ સરસ મજાની. પછી તમને બધી દેખાડો. આપણે બાજરી કાંઈ પડી છે તો અત્યારે પહેલાં ચા ઠપકા લઈ, ગરમા ગરમ છે, ધોળા કાઢે છે, ઠીક છે. આપણે તો સરસ મજાનું મોટું બધું ધોઈ નાખ્યું છે. પાણી બાણી તો લારી હતું મસ્તીનું ઠંડુ, અને પછી નાળિયેરને એવું પીડ્યું છે અને આપણું પીડ્યું છે ગિરનારમાં કહું. તો હવે આપણે જઈએ છીએ પછી અંદર. હવે ઘઉં પીડ્યા છે ના મહેતાજીના દેખાડવાના છે, એવું છે. ચલો કન્ટિન્યુઅર બનેલા રહીજો. બાકી તો બારકો મારી દીધો છે ને હરાજી અહીંયા ચાલુ થઈ ગઈ છે ને ના પઈ ગઈ છે, એવું છે ને. આપણે અહીંયા ઊભા છીએ, આપણી હરાજી આવશે એવડી લાઈન આખી ઓલી પૂરી થાય ને અહીંયા પકશે ને પછી એની પર ફરીને પછી આપણો વારો આવશે અહીંયા, એવું છે. વકલ પરે પીડ્યો એવું છે. તો કન્ટિન્યુઅર બનેલા રહેજો. બાકી યાર્ડમાં તો તમે જોઈ શકો છો મોટો શેર જોરદાર છે, વલપા સિંગ ને એવું બધું છે, એવું છે ભાઈ. તો કન્ટિન્યુઅર બનેલા રહેજો, ઠીક છે. છે 12 ને 20 ને આપણે એવા સાઈન પર માંડીનો ટેકરો જોવો કોકનો પીડ્યો તો એ પણ કબૂતર હતો. તમે એમ એક નેક્સ્ટ લેવલ થઈને હા આપણે માંડી જોવા આવ્યા હતા ભાઈ. તો 2-3 દાણા સાઈઝ છે, કેવી લાગે એવું છે ભાઈ. આગળ આપણો વારો આવી જાય. અમારી બાજુમાં હાંડીઓ છે એમ, પણ હાંડીઓ છે ભાઈ. જે જો આપણે ટેકરા પાસે પોગવા આવી ગઈ છે, એવું છે ભાઈ. તો આગળ હરાજી આવી જાય, આપણા ટેકરો વેસાઈ જાય પછી તમને વાત કરું. તમે બાજરીનો આપણે એક વખત વેસાવા આવી ગયો છે, જોઈ શકો છો. હરાજીના હાલે છે ને એક વખત વેસાઈ જવા આવી ગયો છે, તો વેસાઈ જાય. હજી એક વખત બાકી છે, વેસાઈ જાય પછી તમને કહું. વેસાઈ કરવા જ ને બધું થઈ ગયું છે ને કાંટો આવી ગયો છે, તમને દેખાડી દઉં. કાંટો સરસ મજાનો કાંટો થઈ ગયો છે, થોડાક એવા બાસકા બાકી રહ્યા, કાંટો થઈ ગયો છે ને કાંટો ચાલુ છે, એવું છે. જોઈ શકો છો તમે, આવું છે ભાઈ. કાંટો બાટો બધું પૂરું, કાંટો બાટો બધું પૂરું થઈ ગયું છે. એક વખતનો બાકી છે કાંટો ખાલી. ગુડ આફ્ટરનૂન. આજે બીજો દિવસ થઈ ગયો છે ને અમે અત્યારે આવી ગયા છીએ હલરી.
હલર આવ્યું છે બાજરી કાઢવા, બીજું ખોળવું તો એ, એટલે કે આજ બીજો દિવસ થઈ ગયો છે ને બપોર પછી 2 વાગી ગયા છે, એટલે ગુડ આફ્ટરનૂન હોય ને એવું કંઈક હશે. ઠીક છે, તો બાકી હલર આવી જશે ને કન્ટિન્યુઅર બનાવવા રહેજો, તમને બાકી દેખાડું છું. તો આપણે જો આગળ વાડી મહિલા થઈ છે ધીમે ધીમે, ટ્રેક્ટર હાલ્યું આવે છે ભાઈ. કેમ પણ મેઘલવાળા હાલ્યા આવે રે હોરાજ. બુલેટો દેખાડી દો ભાઈ, અમે હલર આવી ગયું છે ને ડોગલું ઉતારવા મળ્યા છે. આ બોલે ના એ હવે ઉતર્યું એ શું પેક. કેમ પણ તો ભાઈ જો આવું કાક આવે છે હલર ની અંદર. વિપુલ ભેલ લાસ્ટ ટાઈમ વ્લોગ એવું છે ભાઈ. આ ટ્રેક્ટર છે આપણું ને એટલા ડુંડા કાઢવાના છે આપણે, એવું છે. તો ભાઈ કારખાનું આવે છે એક નાનું, એવું મેં ખોલ્યું છે, એવું છે હવા બારી ને. શક્તિમાન હલર છે ભાઈ, શક્તિમાન એવું છે. તો દઈ દે ભાઈ. નીકળી ગયો ભાઈ બાજરી, અમારી બાજરી નીકળી ગઈ. આવડા ડુહા પીડ્યા છે ને એનપા પીડ્યો છે બાજરો. આવડો આ બાજરો છે ભાઈ સાહેબ ને ત્યાંનો તડકો ભાઈ આવો કંઈક છે. બાકી નીકળી ગયું છે, ઓકે થઈ ગયું છે બધું રેડી, ઓકે ડન. ફરતે છેલ્લું રહ્યું છે, થોડાક એવા તગારા હતા ને નાખવાના હતા, નાખે છે તો એટલે ભાઈ જોઈ શકો છો તમે. કેમ કરે ધરી ધરી કેમ કરે. પારેવડા ઉડાડે છે મગમાં. આ હેઠેલી ઓલા હેઠે દોડે તો આ હેઠેલી ઓલા હેઠે દોડે, એવું છે. જોઈ શકો છો પારેવડા ઉડાડવા જા, પારેવડા મગમાં બેઠા એ પારેવડા ઉડાડવા જા મારા બા. અહીંયા ઉડે ઘડીક અહીંયા બે, ઘડીક ઓલા પર ઓલી મગમાં બે. આ હેઠેલી ઉડાડે ને આ મગમાં બે. ચા આવી ગઈ ભાઈ 4 વાગ્યાનું, પણ મોડું થઈ ગયું. ઠપકા લઈ, એમાં ખોટી વાત ન કરાય બસ. હો આમાં હો આવશે તો સારા ઠપકા લઈ ભાઈ. ગરમા ગરમ મસ્તીની ચકાચક છે ભાઈ. મામજીને પી નહીં કે હું તો આજના વિડીયોની અંદર એટલું જ હતું. મેં આશા રાખું છું આપણી આંખો લાલ એના કારણે છે કે આપણે હલરમાં ઓળતા થાય એટલે. તો આજનો વિડીયો તમને ગમ્યો થશે, ગમ્યો હોય તો નાની એવી લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રને શેર કરવાનું ભૂલતા નહીં. આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીએ છીએ, ત્યારે બધાને જય માતાજી. સબસ્ક્રાઈબ કરતા જજો તમારો નાનો ભાઈ જાણીને. ઠીક છે, તો આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીએ, ત્યારે બધાને જય માતાજી.